જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર પહેલા પાઠનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં 4 લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો છે અને 5મો લેક્ચરનો આજે અભ્યાસ કર્યો છે. આની અગાઉનો જે લેક્ચર હતો એની અંદર આપણે જોયું કે પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ આ કંપની શાસન અને બંગાળના નવાબ વચ્ચે થાય છે. તો એ બક્સરના યુદ્ધથી ભારતની અંદર અંગ્રેજોને એક પોતાની સત્તા સ્થાપવા માટેનો એક તો કે આગળ વધવા માટેનો એને માર્ગ મળ્યો કે જેની અંદર બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા પ્રાપ્ત થઈ, જેનાથી તેની લાલચમાં સતત વધારો થાય છે અને એ ભારતની અંદર પોતાની શાસન વ્યવસ્થા એની લાલચ એને વધી જાય છે કે વેપારી સાથે સાથે પોતાનો શાસન પણ ભારતમાં વધારે. તો એ માટે સતત ને સતત પાછો કંપની છે એ પ્રયત્ન કરે છે. તો એ ભારતની અંદર પોતાની જે સત્તા છે કંપની શાસન પોતાની જે સત્તાનો વિકાસ કરે છે, તો એ કેવી રીતે એનો વિકાસ થાય એનો અભ્યાસ આજે આપણે શીખીશું. કે અંગ્રેજ જે ઇંગ્લેન્ડના હતા, તો એને આપણે બ્રિટિશરો તરીકે ઓળખીએ છીએ. બ્રિટિશ, તો આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની અંદર જે સ્થાપી વેપાર કરતી, એટલે હવે આ કંપની માટે એક ધારો પસાર થયો. બ્રિટિશ પાર્લામેન્ટમાં, એટલે કે અંગ્રેજોની જે પાર્લામેન્ટ હતી ઇંગ્લેન્ડની, તો એ બ્રિટિશ પાર્લામેન્ટની અંદર એક ધારો પસાર કરવામાં આવે છે, જેને આપણે નિયામક ધારો તરીકે ઓળખીએ છીએ. જે અંગ્રેજ સરકારે શું કહ્યું, તો કે નિયામક ધારો એ પસાર કરે છે. ક્યારે? તો કે ઈસવીસન 1973 અંગ્રેજ સરકાર શું કરે છે, તો કે એક કાયદો કરે છે, નિયામક ધારો પસાર કરે છે. ક્યારે? 1773 બ્રિટિશ પાર્લામેન્ટમાં ધારો પસાર છે. તો આ ધારા અનુસાર એવું જણાવવામાં આવ્યું કે જે કાયદો પસાર કરવામાં આવ્યો હતો એ કાયદા પ્રમાણે તો કે બંગાળની અંદર જે ગવર્નર તરીકે કાર્ય કરે છે, તો આ જે ગવર્નર તરીકે કાર્ય કરનાર વ્યક્તિ છે એને ગવર્નર જનરલ પદ બનાવવામાં આવે અને ગવર્નર જનરલ તરીકે નિમવામાં આવે. ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વેપાર અને રાજકીય હિતો શું કહ્યું સરકારે, તો કે બંગાળની અંદર જે નવાબ હતો એ નવાબને હટાવી અને પોતાનો ગવર્નર મૂક્યો. તો એ ગવર્નર જે પદ છે એને જનરલ ગવર્નર બનાવી દેવામાં આવે એવું નક્કી થયું. અને જનરલ ગવર્નર બનાવ્યો પદમાં. એ ઉપરાંત એ પણ શું કામ, તો એટલા માટે કે જે કંપની છે તો કંપનીનો જે વેપાર રાજકીય હિતો, કંપની જે ભારતમાં વેપાર કરે છે તો એ વેપારમાં વધારો થાય, એનો વ્યાપ વધે, ઉપરાંત એની રાજકીય સત્તા, એની શાસન વ્યવસ્થામાં શું થાય, વધારો. તો આ માટે એટલે રાજકીય હિતો એના ટકી રહે, કે પોતાના રાજ્યનું રક્ષણ થાય, પોતે પોતાની સત્તા સ્થાપી શકે, વહીવટ કરી શકે, એવા હેતુ તથા એની પ્રવૃત્તિઓને જે કંપની ભારત સરકાર ભારતની અંદર જે પ્રવૃત્તિઓ કરી રહી છે તે પ્રવૃત્તિઓને શું કરવાનું, અંકુશ નીચે મૂકવામાં આવે. કંપનીની પ્રવૃત્તિ કે જે કંપનીનું રાજકીય હિત છે, ઉપરાંત વેપાર છે, આવી જે પણ પ્રવૃત્તિ કંપની કરે છે તો એ કંપનીનો જે વહીવટ કે જે કંઈ થાય તો એની કોના અંકુશ નીચે થવી જોઈએ, કોના નેતૃત્વ નીચે,
કે ગવર્નર જનરલ પદના નીચે. ગવર્નર જનરલ છે એના નીચે જ આ કામ થવું જોઈએ. એના અંકુશમાં રાખ્યું કે કંપનીએ કેટલો વેપાર કરવો, કઈ રીતે કરવો, એની શાસન પ્રણાલી કેવી આપવી, કઈ રીતે વહીવટ કરવો, આ દરેક પ્રવૃત્તિઓ સીધી જ કેની નીચે મૂકવામાં આવી? તો કે ગવર્નર જનરલ પદ નીચે. એટલે ગવર્નર જનરલ પદ મુખ્ય બની ગયું. ગવર્નર એટલે અંગ્રેજી મુખ્ય અધિકાર. એ ઉપરાંત તો કે અન્ય જે કાંઈ પ્રાંત છે જે એમના એને નીચે બે પ્રાંત, તો કે એક મુંબઈ અને બીજું આવે મદ્રાસ. મદ્રાસ એટલે હાલનું ચેન્નઈ. મદ્રાસ અને ચેન્નઈ નો ગવર્નર હોય તો એ ગવર્નર ઉપરાંત કાઉન્સિલને મૂકવામાં આવે. કાઉન્સિલ એટલે કમિટી, સભા, કારોબારી એક નિમવામાં આવી. ગવર્નર જનરલ પદ બંગાળની અંદર નિમવામાં આવ્યું તો એ પદ નીચે મુંબઈ અને મદ્રાસના ગવર્નર નિમવામાં આવ્યું. એની નીચેનો અધિકાર કે તે તેનો વહીવટ સંભાળે. અને એ ઉપરાંત તો કે કાઉન્સિલ કોઈ પણ ધારો કે કોઈ પણ બાબતોને નિર્ણય આપવા માટે તો કે એક કમિટી, સભા નિમવામાં આવી કે જેની અંદર અમુક પ્રતિનિધિઓ છે એ ઉપસ્થિત હોય અને એનો નિર્ણય લે. તો એ માટે એક કમિટી નિમવામાં આવી. આ બંને એની નીચે મૂકવામાં આવી કે એક તો મુંબઈ અને મદ્રાસનો ગવર્નર બનાવ્યો અને તેને કાઉન્સિલ નીચે મૂક્યા. અને પાછળ કેમ નીચે? કાઉન્સિલ કે એક કમિટી જે નિર્ણય લે એના આધારે વહીવટ કરવામાં આવે બે પ્રાંતોમાં, મુંબઈ અને મદ્રાસ. આવી રીતે ગવર્નર જનરલ પદ આવી કંપનીની અંદર જે ભારતના શાસન કરવા માટે. તો ભારતની અંદર પ્રથમ ગવર્નર જનરલ તરીકે આવનાર વ્યક્તિ હતો આ રીતે. તો એ પ્રથમ ગવર્નર જો બન્યો હોય તો એ વોરન હેસ્ટિંગ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા હતા. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ છે એ કોણ છે? કે વોરન હેસ્ટિંગ, કે જે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ પદ તરીકે આવે છે, નિમવામાં આવે છે. હવે એ ભારતની અંદર આવે છે તો એ ભારતની અંદર એના ગવર્નર પદ નીચે, સત્તા નીચે પોતાનું જે ગવર્નર પદ હતું એને સોંપવામાં આવ્યું. તો એ ગવર્નર તરીકે કામ કરવા લાગ્યો. તો એ જ્યારે પદ તરીકે હતો એ પોતાના સમય દરમિયાન કે ગવર્નર જનરલ તરીકે ભારતમાં રહ્યો તો એ સમય દરમિયાન ભારતની અંદર તો કે બે બાબતો મહત્વની થઈ. એક તો કે મરાઠાઓ સામે એને શું કહ્યું? પ્રથમ વિગ્રહ કર્યો અને મૈસૂરના અલી સાથે એ દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ બે વિગ્રહ છે એ સમય દરમિયાન થયા. એક તો કે વોરન હેસ્ટિંગે મરાઠા સત્તા હતી, મરાઠા જે રાજ્યો હતા એની સાથે વિગ્રહ થયો. એ મરાઠા પાછા વિગ્રહ કરવામાં આવ્યું. એ પછી મૈસૂરની અંદર હૈદર અલી શાસનમાં હતા ત્યારે એ હૈદર અલી સામે એને બીજો મૈસૂર વિગ્રહ. તો આ બે ઘટનાઓ એ સમય દરમિયાન બની. તો હવે આ બંને સત્તા હતી મરાઠા અને બીજી હતી એ મૈસૂર. આ બંને સત્તાઓ સામે અંગ્રેજ કંપની એક શું હતું કે સત્તા નીચે એની સામે સામનો કરવા માટે કંપની એક હતી. તો કંપનીના આ બે સત્તા સાથે એકી સાથે એનો સામનો કરવો શું હતો? મુશ્કેલી. મુશ્કેલીમાં શું થાય છે? વધારો. કારણ કે બે વિગ્રહ કર્યા તો બંને શું થયું? વિરોધમાં. એટલે એનો વિરોધી બનાવ્યો. એટલે મુશ્કેલીની સત્તામાં વધારો થયો કે જે મુશ્કેલી વધી કોની?
ઈસ્ટ ઇન્ડિયા કંપની. એ વોરન હેસ્ટિંગના સમય દરમિયાન ઘટના બની. એ પછી ગવર્નર જનરલ તરીકે ભારતની અંદર તો કે વોરન હેસ્ટિંગ બાદ કોણ આવે છે? તો કે કોર્નવોલિસ છે, એ ગવર્નર જનરલ તરીકે નિમવામાં આવે છે. કોર્નવોલિસ એ ભારતની અંદર ગવર્નર જનરલ તરીકે આવ્યા. તો એ સમય દરમિયાન જે મૈસૂરની અંદર વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન હતા, તેને વાઘ કહેવામાં આવતો. મૈસૂરનો શું કહેવામાં આવતો? વાઘ. શક્તિશાળી, ઉપરાંત સારી એવી સશસ્ત્ર લડનાર વ્યક્તિ એ ગણવામાં આવતો ટીપુ સુલતાન, જેને વાઘ કહેવામાં આવતો મૈસૂર. તો એ ટીપુ સુલતાન સાથે તો કે એ ત્રીજો મૈસૂર વિક્રમ કરે છે ટીપુ સુલતાન સાથે. હવે તો કે જે કંપની છે એ કંપની ટીપુ સુલતાન છે એને હરાવવા માટે તો કે બે વ્યક્તિઓની જરૂરિયાત પડી. એક તો એને મરાઠા સત્તા છે તો મરાઠાઓનો પણ સહકાર લીધો, અને નિજામ છે આ બંનેની શું કરે છે? મદદ લે છે. કોર્નવોલિસ છે એ બેની મદદ લે છે. એક તો કે મરાઠાઓની અને બીજી એ તો કે નિજામની. આ બંનેની મદદ લઈ અને એ ટીપુ સુલતાન સાથે યુદ્ધ કરે છે. એક અંગ્રેજ કંપની, મરાઠા અને ત્રીજું આવે નિજામ. આ ત્રણેયની સંયુક્ત સેના એ ટીપુ સુલતાન સાથે યુદ્ધ કરે છે. તો આ યુદ્ધની અંદર એ ટીપુ સુલતાન પરાજિત થાય છે. ટીપુ સુલતાનને હરાવી દે છે. ટીપુ સુલતાનની હાર થાય છે ત્યારે ટીપુ સુલતાનને સંધિ સ્વીકારવી પડે છે. એને ફરજ પાડે છે કે એ અંગ્રેજ કંપની જે છે તો એ અંગ્રેજ કંપનીની જે શરતો છે, નીતિઓ છે, તો એ અનુસાર એટલે એની શરતોનું પાલન કરવું પડે છે. અમુક સંધિઓ કરવી પડે છે. તો એ સંધિ માટે એને ફરજ પાડે છે ટીપુ સુલતાન, કે જે મરાઠા ત્રીજા વિગ્રહની અંદર ટીપુ સુલતાનનો વિગ્રહ થાય છે અને એમાં પરાજય થાય છે ટીપુ સુલતાન. સત્તાનો છે દોર સતત ચાલુ રહ્યો છે. એ પછી તો કે ભારતની અંદર સર જ્હોન શો એ ગવર્નર તરીકે આવે છે. ભારતમાં સર જ્હોન શો જે ભારતના ગવર્નર પદ તરીકે આવ્યા. હવે એ ભારતની અંદર આવે છે, શાસન વ્યવસ્થા સંભાળે છે, પરંતુ એ તટસ્થતાની નીતિ અપનાવે છે, તટસ્થ બને છે. હવે તટસ્થ કડક થવાથી તો તેની સામે મુશ્કેલીઓ ઊભી થાય છે. એક બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એની પ્રતિષ્ઠામાં ઘટાડો થાય છે, કારણ કે તટસ્થતાવાદીની નીતિ અપનાવી, જેથી કરી એની વિરોધ પ્રતિષ્ઠા એની શું થઈ? ઘટી. પ્રતિષ્ઠા ઘટવાની સાથે સાથે એ મરાઠા સત્તાઓ પણ શું થયું? શક્તિશાળી બની, તટસ્થ બની, જે નીતિ હતી ચાલતું હતું. એટલે મરાઠા સત્તાની શક્તિમાં પણ વધારો થતો હતો, કારણ કે મરાઠા સામે કોઈ એવું એને તો કે તટસ્થતા નીતિ અનુસાર કામ કર્યું નહીં. એટલે મરાઠા સત્તા શું થઈ? વધી. અને કંપની છે એની પ્રતિષ્ઠા પણ એના સર જ્હોન ગવર્નર તરીકે આવે છે ત્યારે એની પ્રતિષ્ઠામાં ઘટાડો થયો કંપની. અને શું થયું? તો કે મરાઠા શક્તિ છે એમાં વધારો થયો. એ બાદ ગવર્નર જનરલ પદ તરીકે તો કે વેલેસ્લી આવે છે. એ બાદ અને જે ભારતની અંદર ગવર્નર જનરલ તરીકે વેલેસ્લી એ ભારતમાં આવે છે. જ્યારે એ ભારતની અંદર આવે છે ત્યારે તેના માથા ઉપર કંપનીને કે ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવે છે. કારણ
કે સર જોન છે એ સમય દરમિયાન એની પ્રતિષ્ઠા ઘટી છે, મરાઠા સત્તાની શક્તિમાં વધારો છે. તો એને સામે પરિસ્થિતિ એવી ઊભી થઈ કે હવે કંપનીને ભારતમાં સર્વોપરિતા સ્થાપવા માટે જવાબદારી વેલેસ્લી કે જે ભારતની અંદર પોતાની સત્તા સ્થાપી બધી પોતાની સત્તામાં વધારો. એ સર્વોપરી બધી સત્તાઓ પ્રાપ્ત કરવા માટે વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી. આ માટે વેલેસ્લીએ શું કહ્યું? સહાયકારી સરકારી યોજના અમલમાં મૂકે છે કે જેને સહાયકારી સૈનિક યોજના તરીકે ઓળખવામાં આવે છે. તો આ યોજના છે એ યોજના અનુસાર તો કે અમુક શરતો આ યોજના કે શું શરતો હતી કે જે યોજના આવી સૈનિક યોજના એની કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજનાની અનુસંધાને એટલે કે જે યોજના સ્વીકારે છે એ રાજ્યને આપવા. કંપની શું કરે છે સહાયકારી યોજના દ્વારા? તો કે એક સૈનિક ટુકડી તૈયાર કરે છે કે જે તાલીમ પામેલું સૈન્ય બનાવે છે. હવે એ તાલીમ પામેલું સૈન્ય છે એ કોને આપવું? તો કે જે રાજા સહાયકારી યોજના સ્વીકારે છે તો એ સહાયકારી યોજના સ્વીકારનાર રાજા આ સૈન્ય મળે તો એને રાખવું. અને આ સૈન્ય છે એ કે જે રાજા સ્વીકારે એ રાજાને આંતરિક અને બાહ્ય આ બંને આક્રમણો સામે એનું રક્ષણ કરશે. શું થયું કે કંપનીનું સૈન્ય તાલીમ પામેલું સ્વીકારનાર જે રાજા છે એને મળે અને એ સૈન્ય છે એ સૈન્ય તો કે રાજ્યની આંતરિક અને બાહ્ય જે આક્રમણો છે અન્ય રાજ્ય દ્વારા થતા હોય તો એનું શું કરે? સામે રક્ષણ કરશે. આ પહેલી શરત અનુસાર એને મૂક્યું. એ ઉપરાંત તો કે તેના બદલામાં હવે રાજ્યએ સહાયકારી યોજના સ્વીકારી, કંપનીએ આપ્યું સૈન્ય કે જે એને રક્ષણ માટે. હવે એની સામે બીજી પણ શરતો હતી કે આ રાજ્ય સ્વીકારે તો ખરી સહાયકારી યોજના, તો એને સૈનિક મળ્યું પ્રાપ્ત થયું કે જે તાલીમ પામેલું હતું. તો આ તાલીમ પામેલ જે સૈન્ય છે તો એ સૈન્યનું તો કે ખર્ચ એની માટે તો કે ભાડું વધુ, એ ઉપરાંત તો એનો પગાર, આ દરેક બાબતો માટેનો જે ખર્ચ છે તો એ ખર્ચ રાજ્યએ ઉઠાવવાનો રહેશે. જે રાજ્ય સહાયકારી યોજના સ્વીકારે છે તો એ રાજ્યએ સૈનિક પ્રાપ્ત થયો છે. તો આ સૈનિક છે એ સૈનિકનો ખર્ચ તો કે જે તે રાજ્યએ સ્વીકાર્યો છે એ લશ્કરનો ખર્ચ ચૂકવે. જો ખર્ચ ન ચૂકવે તો એ ખર્ચ જે તે પ્રદેશની અંદર આવક પ્રાપ્ત થતી હોય તો એ આવક ધરાવતો પ્રદેશ એ કંપનીને સોંપવો. કાં તો એને શું કરવાનું? રાજ્યએ સૈનિકનો ખર્ચ ચૂકવવાનો અથવા તો એ જે ખર્ચ થાય છે એટલી આવક જે તે પ્રદેશ આવતી હોય તો એ પ્રદેશ એને સોંપવાનો હોય. કોને? કે કંપની. એટલે બેમાંથી એક, કાં તો પગાર આપવાનો અથવા એને એ પ્રદેશ આપવાનો આવકવાળો. એ ઉપરાંતની શરત હતી તો કે કંપનીની પરવાનગી લીધા વગર એ અન્ય રાજ્ય સાથે કોઈ પણ પ્રકારની સંધિ કે કોઈ પણ પ્રકારનું યુદ્ધ કરી શકે. સહકારી યોજનામાં એને સૈન્ય મળ્યું. હવે એ સૈન્યનો ઉપયોગ એ કંપનીની મંજૂરી વગર કરી શકે નહીં, રજા વગર કરી શકે નહીં. તો એને યુદ્ધમાં ઉપયોગ કરવો હોય તો એને શું કરવું પડે? કંપનીની પરવાનગી લેવી પડે કે અન્ય રાજ્ય સાથે યુદ્ધ કરવું છે તો એ યુદ્ધ માટે સૈન્યની જે પરવાનગી
કંપની સાથે લેવાની, એ ઉપરાંત કોઈ રાજ્ય સાથે કોઈ પણ પ્રકારની સંધિ કરે છે તો એ સંધિ કરતા પહેલા કંપનીની મંજૂરી લેવી, પરવાનગી, પછી જ એ રાજ્ય એ સંધિ અથવા યુદ્ધ કરી શકે. આ ઉપરાંત તો કે રાજ્યના દરબારમાં એક અંગ્રેજી પ્રતિનિધિ એ રાખો. પાછું કંપનીએ સૈન્ય આપ્યું તો કંપનીએ સૈન્ય સાથે એક પ્રતિનિધિ પણ આપ્યો કે જે રાજ દરબારની અંદર એક પ્રતિનિધિ તરીકે રહે અંગ્રેજ. તો હવે રાજ્યએ શું કરવું પડે? એક પ્રતિનિધિ પણ રાખવો પડે છે. તો એ પ્રતિનિધિ રાખવાનો. એ ઉપરાંત કે જે આ યોજના સ્વીકારનાર રાજ્ય છે એ રાજ્યએ પોતાના રાજ્ય પ્રદેશની અંદર એ અન્ય વિદેશી કોઈ પણ વ્યક્તિ છે એને નોકરીએ રાખી શકે નહીં. કોઈ પણ પદે, કોઈ પણ કાર્યની અંદર અધિકારી તરીકે વિદેશી વ્યક્તિને રાખવો નહીં, અધિકારીને નિમવો નહીં, એવું જાહેર કર્યું. તો એ રાખવો હોય તો એ કંપનીનો રાખવાનો, વિદેશી રાખવો, આવું એને જાહેર કરવું. હવે જે આ યોજના સ્વીકારનાર રાજ્ય હતા કે જે છે તો નિજામ, એ ઉપરાંત તો કે મૈસૂર રાજ્ય છે, અવધ છે, એ ઉપરાંત ગાયકવાડ છે, સિંધિયા, ભોસલે, એ ઉપરાંત હોલકર. આ રાજ્યે આ યોજના સ્વીકારી, સહાયકાર યોજના. તો આ જે સહાયકાર યોજના જે સ્વીકારનાર રાજ્ય હતા તો એ રાજ્યને તો કે પોતાની જે સત્તા હતી ને એ ધીમે ધીમે ચાલી ગઈ. કારણ કે આ યોજના એક સહાયકાર યોજના છે, પરંતુ એનો એ ઉપયોગ કરી શકે નહીં. કારણ કે પોતે સ્વતંત્ર રહ્યા નહીં. કારણ એ હતું કે જે સૈન્ય આવે તો એ સૈન્યનો ખર્ચ પણ ચૂકવવાનો રહે છે, પાછી કંપનીની રજા તો લેવી જ પડે. એ પોતાની રીતે યુદ્ધ તો જાહેર કરી શકે નહીં. સૈનિક જોતું હોય તો એને પેલા કંપનીને ઉપયોગ કરવાનો. એ ઉપરાંત એના જે કઈ લશ્કરી હતા અંગ્રેજો, તો એ લશ્કરી જે કઈ છે એ પણ સચવાઈ જાય, એનો પગાર ધોરણ પણ શું થાય? મળી રહે કંપનીને. એ ઉપરાંત એનો પ્રતિનિધિ પણ એક આવતો કે જે રાજસભામાં કામ થાય, એ દરેક ઉપર દેખરેખ રાખી શકે, એ કંપની પોતાનો એ અનુસાર વહીવટ કરી શકે. એ પ્રતિનિધિ પણ મળતો અને બીજો અન્ય દેશના કોઈ પ્રતિનિધિ રાખી શકતા નહીં. એટલે આ એક યોજના મીઠા ઝેર જેવી હતી કે આપણે યોજના દેખાવમાં યોગ્ય લાગે કે ના રક્ષણ થશે. ક્યાં અર્થે મેળવી હતી? તો કે રાજ્યના રક્ષણ અર્થે. કેમ માટે? તો કે આંતરિક અને બાહ્ય. રાજ્યની અંદર કોઈ પણ વિદ્રોહ થાય, કોઈ પણ પ્રજા એની સામે આક્રોશ વ્યક્ત કરે તો એની સામે એનું રક્ષણ કરે. એ ઉપરાંત વિદેશી કોઈ પણ પ્રજા અથવા તો કોઈ પણ રાજ્ય એની ઉપર આક્રમણ કરે છે તો એ સમયે એનું રક્ષણ કરશે. તો જ્યારે આ પણ બાબતો થાય છે તો એ રક્ષણ મળે, પણ એની સામે રાજ્યએ પોતાની સત્તા છે, પોતાનું વર્ચસ્વ ઘટે અને પોતે નિર્ણય લઈ શકતી નથી. આ યોજના એવી હતી કે જે પણ રાજ્ય એને સ્વીકારી છે એ રાજ્ય ધીમે ધીમે એ પરાજિત થતો ગયો. આવી જે કઈ બાબતો છે એ પૂર્ણ થઈ. એટલે આ સત્તા છે અંગ્રેજ કંપનીની જે શાસન વ્યવસ્થા છે એને વધારવાની અંદર આ સહાયકાર યોજના એ મહત્વની યોજના એ કંપની માટે બની કે જેના દ્વારા અનેક રાજ્યો ઉપર પોતાનું પ્રભુત્વ એ જમાવી લે છે. પોતે એની પાસેથી સતત ને સતત છે એ તો કે પોતાની લાલસા પ્રદેશ પ્રાપ્ત કરવાની, ઉપરાંત રાજાઓને કઠપુતળીની જેમ રાખવાની માટે આ યોજના અંગ્રેજ માટે સહાયકાર યોજના એ મહત્વની બની કે જે ભારતની અંદર વેલેસની જે આ સહાયકાર યોજના છે
એ સ્વીકાર રાજ્ય છે ધીમે ધીમે અંગ્રેજ શાસન કંપનીના હેઠળ એ પોતાની સત્તા સોંપતા જાય છે. તો આમ ધીરે ધીરે છે એ ભારતની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ શાસનનો ધીમે વિકાસ કરે છે. આ પછી પણ ઘણા બધા ગવર્નર જનરલો આવે છે કે જે પોતાની શાસન વ્યવસ્થામાં વધારો કરે છે. ઘણા બધા કંપનીની અંદર તો કે ગવર્નર જનરલો આવ્યા કે જેને ભારતની અંદર ગવર્નર જનરલ તરીકે એ પોતાની કંપની તરફની જે ભૂમિકા નિભાવે. તો એમાંના અગાઉના જે કાંઈ ગવર્નર જનરલો છે હવે આવનારા, તો એનો આપણે અભ્યાસ એ આવનારા 6થા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું કે જેમને ભારતની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એની શાસન વ્યવસ્થામાં વધારો કર્યો.